हेलो स्टूडेंट, लास्ट लेक्चर में આપણે રાસાયણિક પ્રક્રિયાથી મળતા જે સંયોજનો છે એ સંયોજનોના ગુણધર્મોની ચર્ચા કરી હતી કે આલ્કલાઇન અર્ધધાતુ છે એના ઓક્સાઇડ અને હાઇડ્રોક્સાઇડના ગુણધર્મો કેવા છે. તો એના જે હાઇડ્રોક્સાઇડ છે એની દ્રાવ્યતા પરમાણુ કદ વધવાની સાથે એની દ્રાવ્યતામાં ઘટાડો થતો હોય છે કે આલ્કલાઇન અર્ધધાતુઓ જે છે એ મોનોક્સાઇડ પ્રકારના ઓક્સાઇડ સંયોજનો આપે છે. આલ્કલાઇન ધાતુના હેલાઇડ છે એમાં બેરિલિયમના જે હેલાઇડ છે એ સહસંયોજક બંધ બનાવે છે અને બાકીના જે હેલાઇડ છે એ આયનીય હેલાઇડ સંયોજનો બનાવતા હોય છે. સમૂહમાં ઉપરથી નીચેની તરફ જઈએ છીએ એમ હેલાઇડ સંયોજનોમાં હાઇડ્રેટેડ આયન જે છે એ હાઇડ્રેટેડ આયન એટલે કે પાણીના જે અણુ છે એમાં ઘટાડો જોવા મળતો હોય છે. આલ્કલાઇન અર્ધધાતુની ઓક્સો એસિડ સાથે પ્રક્રિયા કરવામાં આવે છે એટલે કે જ્યારે કાર્બોનેટ એસિડ સાથે પ્રક્રિયા કરીએ છીએ તો એના કાર્બોનેટ ક્ષાર મળે છે. મળેલા કાર્બોનેટ ક્ષારની જો H2SO4 સાથે પ્રક્રિયા કરવામાં આવે છે તો એના સલ્ફેટ ક્ષાર મળતા હોય છે અને જે કાર્બોનેટ ક્ષાર છે એની નાઇટ્રેટ સાથે પ્રક્રિયા કરવામાં આવે છે તો આલ્કલાઇન ધાતુના નાઇટ્રેટ ક્ષાર મળે છે. અહીંયા સુધી આપણે ચર્ચા કરેલી હતી. હવે એના પછી આવશે કે બેરિલિયમ જે છે એ સમૂહના અન્ય તત્વો કરતાં કઈ રીતે અલગ છે. તો બેરિલિયમનું સમૂહના અન્ય તત્વો કરતાં જુદાપણું. તો બેરિલિયમના નાના કદ અને ઓછી પરમાણ્વીય ત્રિજ્યા અને આયનીકરણ ત્રિજ્યાને કારણે ઓછી પરમાણ્વીય ત્રિજ્યા અને આયનિક ત્રિજ્યાને કારણે અને વધુ એન્થાલ્પીને કારણે અને વધુ આયનીકરણ એન્થાલ્પીને કારણે તે સહસંયોજક સંયોજનો આપે છે. તે સહસંયોજક સંયોજનો આપે છે. જ્યારે સમૂહના અન્ય તત્વો આયનિક સંયોજનો આપે છે. આપણને ખબર છે કે બેરિલિયમનું કદ નાનું છે, એનું પરમાણ્વીય કદ ઓછું છે, એની આયનિક ત્રિજ્યા પણ ઓછી છે અને એમાં વધુ આયનીકરણ એન્થાલ્પી જોવા મળે છે. એના કારણે બાકીના જે તત્વો છે એ આયનિક બંધ બનાવે છે, જ્યારે બેરિલિયમ છે એ શું કરે છે? સહસંયોજક બંધ બનાવીને સહસંયોજક સંયોજનો આપે છે. હવે બેરિલિયમમાં એનો મુખ્ય ક્વોન્ટમ છે n બરાબર 2 હોવાથી 4 કરતા વધારે સવર્ગાંક ધરાવતા સંયોજન આપતું નથી. કારણ કે બેરિલિયમમાં 4 જ કક્ષક છે એટલે વધારેમાં વધારે 4 બંધ બનાવી શકે, જ્યારે બાકીના તત્વો 6 સવર્ગાંક ધરાવતા સંયોજનો આપે છે. બેરિલિયમના ઓક્સાઇડ અને હાઇડ્રોક્સાઇડ બેરિલિયમના ઓક્સાઇડ અને હાઇડ્રોક્સાઇડ ઉભય ગુણધર્મી છે. આપણે કાલે જોઈ ગયા હતા ઉભય ગુણધર્મી છે, જ્યારે બાકીના જે તત્વો છે એના ઓક્સાઇડ અને હાઇડ્રોક્સાઇડ કેવા છે? બેઝિક છે. કે બેરિલિયમ છે એ બાકીના તત્વો કરતાં કેવી રીતે અલગ છે? તો એના નાના કદ વધારે એન્થાલ્પીના કારણે એ સહસંયોજક
બેરિલિયમમાં આપણને ઇલેક્ટ્રોન રચના ખબર છે, પરમાણુ ક્રમાંક 4 તો 1s2 2s2 એટલે કે એમાં 4 જ ઇલેક્ટ્રોન છે, તો 4 એ 4 ઇલેક્ટ્રોન બનાવે તો પણ એ 4 કરતા વધારે બંધ બનાવતા સંયોજનો આપણને આપી શકે નહીં. જ્યારે બાકીના જે તત્વો છે એમાં ડી કક્ષક હાજર છે અને ડી કક્ષકની હાજરી હોવાને કારણે એ 4 કરતા વધારે સમગાંક ધરાવતા તત્વો સંયોજનો આપણને આપતા હોય છે. એના પછી આપણે કાલ જોયું હતું કે એના ઓક્સાઇડ અને જે હાઇડ્રોક્સાઇડ છે એ કેવા છે, ઉભય ગુણધર્મી છે. કે ઉભય ગુણધર્મી હોવાને કારણે એસિડ સાથે અને બેઝ સાથે પ્રક્રિયા કરે છે. બેઝ સાથે પ્રક્રિયા કરે તો એ બેરિલેટ આયન આપે છે આપણને. જ્યારે એસિડ સાથે એની પ્રક્રિયા કરવામાં આવે છે તો આપણને બેરિલિયમના ક્લોરાઇડ મળતા હોય. હવે બેરિલિયમ અને એલ્યુમિનિયમ વચ્ચે વિકર્ણ સંબંધ, બેરિલિયમ અને એલ્યુમિનિયમ વચ્ચે વિકર્ણ સંબંધ. હવે બેરિલિયમની જે આયનિક ત્રિજ્યા છે Be+2 ની આયનિક ત્રિજ્યા 31 પિકોમીટર છે, જે એલ્યુમિનિયમ આયનને Al+3 ને લગભગ મળતી આવે છે. બેરિલિયમની આયનિક ત્રિજ્યા 31 પિકોમીટર છે. એલ્યુમિનિયમનો જે આયન છે Al+3 એની પણ આયનિક ત્રિજ્યા છે એ બેરિલિયમને રિલેટેડ છે અને મળતી આવતી હોય છે. હવે જે રીતે બેરિલિયમ પર ઓક્સાઇડનું બળ હોય, આપણે શીખી ગયા હતા કે બેરિલિયમ અને મેગ્નેશિયમ છે ડાયરેક્ટ ઓક્સિજન સાથે પ્રક્રિયા કરતા નથી, કારણ કે એની પર ઓલરેડી ઓક્સાઇડનું બળ આવેલું હોય છે. એ રીતે બેરિલિયમમાં ઓક્સાઇડનું બળ હોય એમ એલ્યુમિનિયમમાં પણ ઓક્સાઇડનું બળ જોવા મળે છે. બેરિલિયમમાં ઓક્સાઇડનું બળ હાજર હોય તે રીતે એલ્યુમિનિયમમાં પણ ઓક્સાઇડનું બળ હાજર હોય છે. તેથી તે ઓક્સિજન સાથે પ્રક્રિયા આપતું નથી. એલ્યુમિનિયમ અને બેરિલિયમના હાઇડ્રોક્સાઇડ અને ઓક્સાઇડ છે એ કેવા છે, ઉભય ગુણધર્મી છે. કે એલ્યુમિનિયમ અને બેરિલિયમના ઓક્સાઇડ ઉભય ગુણધર્મી છે. તેથી તે બેઝ સાથેની પ્રક્રિયાથી પેલામાં આપણને બેરિલેટ આયન મળે છે અને અહીંયા આપણને એલ્યુમિનેટ આયન મળતો હોય છે. પેલામાં બેરિલેટ આયન મળતો હોય છે, એ રીતે અહીંયા એલ્યુમિનેટ આયનની હાજરી જોવા મળતી હોય છે. જે રીતે બેરિલિયમ બાષ્પ અવસ્થામાં સેતુ જેવું બંધારણ ધરાવે છે, બેરિલિયમના ક્લોરાઇડ બાષ્પ અવસ્થામાં સેતુ જેવું બંધારણ ધરાવે છે, એ જ રીતે એલ્યુમિનિયમના ક્લોરાઇડ પણ બાષ્પ અવસ્થામાં સેતુ જેવું એનું બંધારણ હોય છે. કે એલ્યુમિનિયમ અને બેરિલિયમના ક્લોરાઇડ બાષ્પ અવસ્થામાં સેતુ જેવું બંધારણ ધરાવે છે. બેરિલિયમ અને એલ્યુમિનિયમ સંકીર્ણ સંયોજન બનાવે છે.
એ BeF4 છે અને એલ્યુમિનિયમના જે સંકીર્ણ છે એ AlF6 સ્વરૂપે હોય છે. તો એલ્યુમિનિયમ અને બેરિલિયમના એવા એટલા ઘણા બધા ગુણધર્મો એવા છે કે જે એકબીજાને મળતા આવે છે. એટલે એલ્યુમિનિયમ અને બેરિલિયમ વચ્ચે કેવો સંબંધ જોવા મળે છે? વિકર્ણ સંબંધ જોવા મળે છે કે બંનેની ત્રિજ્યા છે એ લગભગ સરખા જેવી છે. બંનેના ઓક્સાઇડ છે એ ઉભય ગુણધર્મી છે કે પેલામાં બેરિલેટ આયન મળે છે એ જ રીતે પેલામાં એલ્યુમિનેટ આયન મળતો હોય છે. જે રીતે એલ્યુમિનિયમ અને બેરિલિયમ બંને બાષ્પ અવસ્થામાં સેતુ જેવું ધરાવતા હોય છે. બંને કેવા સંયોજનો આપે છે? સંકીર્ણ સંયોજનો આપે છે. ક્લિયર કે બેરિલિયમ બાકીના તત્વો કરતાં અલગ કેવી રીતે પડે છે અને બેરિલિયમ અને એલ્યુમિનિયમના એવા કયા ગુણધર્મો છે કે જે એકબીજાને મળતા આવે છે. હવે એના પછી આપણે કે કેલ્શિયમ છે, જેમ સમૂહ 1 માં આપણે સોડિયમના સંયોજનોની ચર્ચા કરી હતી કે સોડિયમ ધરાવતા સંયોજનો આપણે જોયા હતા, એ રીતે સમૂહ 2 માં કેલ્શિયમ ધરાવતા સંયોજનો આપણે જોવાના છે. કેલ્શિયમ ધરાવતા સંયોજનોમાં આપણે કેટલા સંયોજનોની ચર્ચા કરવાની છે? તો એક તો છે કેલ્શિયમના ઓક્સાઇડ, કેલ્શિયમ ઓક્સાઇડ અથવા તો એને ક્વિકલાઇન પણ કહેવામાં આવે છે. કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડ, કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડ, એને સ્લેકેટ લાઇન પણ કહે છે અથવા તો મિલ્ક ઓફ લાઇન પણ કહે છે. મિલ્ક ઓફ લાઇન. કેલ્શિયમ કાર્બોનેટ, કેલ્શિયમ કાર્બોનેટ, પછી પ્લાસ્ટર ઓફ પેરિસ, પ્લાસ્ટર ઓફ પેરિસ અને સિમેન્ટની બનાવટ. આટલી બનાવટ, એના ગુણધર્મો અને ઉપયોગોની આપણે ચર્ચા કરવાની છે. કે કેલ્શિયમના ઓક્સાઇડ ક્વિકલાઇન તરીકે પણ ઓળખાય છે. કેલ્શિયમના હાઇડ્રોક્સાઇડ છે અને આપણે સ્લેકેટ લાઇન કહીએ છીએ. મિલ્ક ઓફ લાઇન પણ એને કહેવામાં આવે છે. કેલ્શિયમ કાર્બોનેટની બનાવટ, પ્લાસ્ટર ઓફ પેરિસ અને સિમેન્ટની બનાવટ. કેલ્શિયમ યુક્ત સંયોજનોમાં આપણે આટલા સંયોજનની ચર્ચા કરીશું. એમાં પહેલું જોઈએ કે કેલ્શિયમના ઓક્સાઇડ. કેલ્શિયમના ઓક્સાઇડને આપણે ક્વિકલાઇન તરીકે ઓળખીએ છીએ. તો એની બનાવટ કેવી રીતે થાય? કે કેલ્શિયમના ઓક્સાઇડની બનાવટ આપણે જોઈએ તો કેલ્શિયમ કાર્બોનેટ જે છે એને ઊંચા તાપમાને રોટરી ભઠ્ઠીમાં ગરમ કરવામાં આવે છે તો આપણને કેલ્શિયમ ઓક્સાઇડ અને કાર્બન ડાયોક્સાઇડ વાયુ મળે છે. કે કેલ્શિયમ કાર્બોનેટને રોટરી ભઠ્ઠીમાં ઊંચા તાપમાને ગરમ કરતા કેલ્શિયમ ઓક્સાઇડ અને કાર્બન ડાયોક્સાઇડ મળે છે. આ મિશ્રણમાંથી CO2 તરત જ જુદો કરવામાં આવે છે. આ મિશ્રણમાંથી CO2 તરત જ અલગ કરવામાં આવે છે. જો અલગ કરવામાં ના આવે તો શું થાય કે ફરીથી કેલ્શિયમ ઓક્સાઇડ અને CO2 વાયુ ફરીથી પ્રક્રિયા કરે અને કેલ્શિયમ કાર્બોનેટ મળતું હોય છે. પ્રક્રિયા છે રિવર્સેબલ છે કે આમાંથી આ બને અને તરત જ આમાંથી આ બને, એટલે એમાંથી જે CO2 ઉત્પન્ન થયો છે ફટાફટ દૂર કરી દેવામાં આવે છે. એના ગુણધર્મો કેલ્શિયમ કાર્બોનેટ છે એ સ્ફટિકમય ઘન પદાર્થ છે. સ્ફટિકમય ઘન પદાર્થ
છે, સોરી કેલ્શિયમ ઓક્સાઇડ છે સ્ફટિકમય ઘન પદાર્થ છે, તેનું ગલન બિંદુ 2870 કેલ્વિન છે, તે હવામાંના ભેજ અને CO2 એટલે કે કાર્બન ડાયોક્સાઇડ સાથે પ્રક્રિયા કરી કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડ અને કેલ્શિયમ કાર્બોનેટ બનાવે છે, જેને હવામાં ખુલ્લો મૂકી દેવામાં આવે તો કેલ્શિયમ ઓક્સાઇડ છે એ H2O સાથે પ્રક્રિયા કરે છે અને કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડ બનાવી દે છે, અને જો એ હવામાંના CO2 સાથે પ્રક્રિયા કરે તો પાછું કેલ્શિયમ કાર્બોનેટ બનાવે છે. હવે આ જે છે કેલ્શિયમ ઓક્સાઇડ એ કેવો છે? બેઝિક છે. બેઝ હોવાને કારણે તે ઊંચા તાપમાને એસિડ સાથે પ્રક્રિયા કરે. ઊંચા તાપમાને એસિડિક ક્ષાર સાથે પ્રક્રિયા કરે છે. જો એ ફોસ્ફરસના ઓક્સાઇડ સાથે પ્રક્રિયા કરે તો કેલ્શિયમ ફોસ્ફેટ આપે છે. જો કેલ્શિયમ ઓક્સાઇડ સિલિકોનના ઓક્સાઇડ સાથે પ્રક્રિયા કરે તો કેલ્શિયમ સિલિકેટ આપતું હોય છે. એટલે કે કેલ્શિયમ ઓક્સાઇડ છે એ એસિડિક ક્ષાર સાથે પણ પ્રક્રિયા કરે છે, હવામાંના ભેજ અને કાર્બન ડાયોક્સાઇડ સાથે પણ પ્રક્રિયા કરે છે. હવે એનો ઉપયોગ છે, એનો મુખ્ય ઉપયોગ છે સિમેન્ટની બનાવટમાં મુખ્ય ઘટક તરીકે થાય છે. સિમેન્ટની બનાવટમાં મુખ્ય ઘટક તરીકે થતો હોય છે. જો આ કેલ્શિયમ ઓક્સાઇડ છે એની સોડા સાથે પ્રક્રિયા કરવામાં આવે, કેલ્શિયમ ઓક્સાઇડની સોડા સાથે પ્રક્રિયા કરી ઘન સોડા લાઈન મેળવવામાં આવે છે. સોડા લાઈન શું છે? તો સોડા લાઈન એ કેલ્શિયમ ઓક્સાઇડ અને NaOH નું મિશ્રણ છે. સોડા લાઈન કેલ્શિયમ ઓક્સાઇડ અને NaOH નું મિશ્રણ છે કે કેલ્શિયમ ઓક્સાઇડની સોડા સાથે એટલે કે Na2CO3 સાથે આપણે પ્રક્રિયા કરીએ તો આપણને ઘન સોડા લાઈન મળતો હોય છે, અને એ સોડા લાઈન છે એ ઘણી બધી રાસાયણિક પ્રક્રિયાઓમાં ઉપયોગી છે. ક્લિયર? પણ સિમેન્ટની બનાવટમાં સિમેન્ટ બનાવવું હોય એટલે એનો મેઇન ઘટક શું છે? કેલ્શિયમ ઓક્સાઇડ છે. એના પછી છે કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડ. સ્લેટેડ લાઈન પણ આપણે એને કહીએ છીએ કે કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડ જે છે એને સ્લેટેડ લાઈન તરીકે પણ ઓળખવામાં આવે છે. CaOH અથવા તો એને સ્લેટેડ લાઈન અથવા તો એને મિલ્ક ઓફ લાઈન તરીકે ઓળખવામાં આવે છે. મિલ્ક ઓફ લાઈન તરીકે ઓળખવામાં આવે છે. હવે એની બનાવટમાં જોઈએ તો આપણે જે કેલ્શિયમ ઓક્સાઇડ મેળવ્યો એ કેલ્શિયમ ઓક્સાઇડની જ્યારે પાણી સાથે પ્રક્રિયા કરવામાં આવે છે
આપણને કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડ મળતો હોય છે કે કેલ્શિયમ ઓક્સાઇડની પાણી સાથે પ્રક્રિયા કરીએ તો કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડ મળે છે. હવે આ જે કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડ જે છે એ કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડની CO2 સાથે પ્રક્રિયા કરવામાં આવે તો આપણને કેલ્શિયમ કાર્બોનેટ અને પાણીનું મિશ્રણ મળે છે. પણ એક મિનિટ વચ્ચે એક પોઈન્ટ રહી જાય છે કે કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડ છે એ કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડમાં જો થોડા ઘણા પ્રમાણમાં પાણી ઉમેરવામાં આવે અને જે ઉર્જા ઉત્પન્ન થાય છે એને ચૂનાનું ફૂટવું કહેવામાં આવે છે કે કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડ પાણીમાં બહુ ઓછો દ્રાવ્ય છે, અલ્પ દ્રાવ્ય છે. કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડ પાણીમાં અલ્પ દ્રાવ્ય છે. જો તેમાં જરૂરિયાત મુજબનું પાણી ઉમેરતા ચૂનાના પથ્થર ફૂટે છે તેને ચૂનાનું ફૂટવું તરીકે ઓળખવામાં આવે છે. એટલે શું થશે? મેં હમણાં કીધું એમ કે આ કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડ છે એ કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડ માં જો થોડા ઘણા આ કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડ જે છે એની CO2 સાથે આપણે પ્રક્રિયા કરી દઈશું તો શું મળશે આપણને? કેલ્શિયમ કાર્બોનેટ મળશે અને પાણી છૂટું પડે. તો આ કેલ્શિયમ કાર્બોનેટ જે મળ્યું ને એમાં થોડા ઘણા પ્રમાણમાં આપણે પાણી ઉમેરી દઈશું ને તો પાણી ઉમેરીશું એટલે આ જે ચૂનાના પથ્થર છે ને એ ફૂટે છે અને એને ચૂનાનું ફૂટવું કહે છે. અને એનું જે દ્રાવણ બને છે તેનું જે દ્રાવણ બને તેને ચૂનાનું નિત્ર્યુ દ્રાવણ અથવા તો ચૂનાનું નિલંબન કહે છે. ચૂનાનું નિલંબન તરીકે ઓળખવામાં આવે છે. ખબર પડે છે કે પાણી સાથે પ્રક્રિયા કરીએ એટલે તો કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડ આપણને મળી ગયું. પણ એ મળેલો જે કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડ છે એની જો CO2 સાથે પ્રક્રિયા કરીએ છીએ તો આપણને કેલ્શિયમ કાર્બોનેટ મળે છે અને એમાં જો થોડું પાણી ઉમેરવામાં આવે તો એ જે કેલ્શિયમ કાર્બોનેટ છે એ શું થાય છે? ફૂટે છે. અને એ ફૂટે છે એને શું કહેવાય? ચૂનાનું ફૂટવું તરીકે આપણે ઓળખીએ છીએ કે પહેલા જે ચૂનો કરવામાં આવતો હતો દિવાલો પર એને પહેલા ફોડવામાં આવતો હતો તો એ કેલ્શિયમ કાર્બોનેટ હોય એમાં પાણી ઉમેરીએ એટલે ચૂનો ફૂટે છે અને એનું જે દ્રાવણ મળે છે એને આપણે ચૂનાનું નિત્ર્યુ દ્રાવણ અથવા તો ચૂનાના નિલંબન તરીકે ઓળખી શકીએ છીએ. હવે આ જે કેલ્શિયમ કાર્બોનેટ આપણને મળે છે એ કેલ્શિયમ કાર્બોનેટ અને પાણી જે છે એમાં જો વધારે CO2 ઉમેરવામાં આવે તો આપણને કેલ્શિયમ હાઇડ્રોજન સલ્ફેટ મળતો હોય છે. કેલ્શિયમ હાઇડ્રોજન સલ્ફેટ અને પાણી છૂટું પડતું હોય છે. ક્લિયર? શું કરવામાં આવે છે કે કેલ્શિયમ ઓક્સાઇડની પાણી સાથે પ્રક્રિયા કરીએ તો કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડ મળે છે. કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડની જો CO2 સાથે પ્રક્રિયા કરવામાં આવે તો કેલ્શિયમ કાર્બોનેટ મળે છે. કાર્બોનેટમાં થોડું પાણી ઉમેરીએ તો શું થાય? ચૂનો ફૂટે છે. પણ મળેલા કેલ્શિયમ કાર્બોનેટની વધારે CO2 સાથે પ્રક્રિયા કરીએ તો આપણને કેલ્શિયમ હાઇડ્રોજન કાર્બોનેટ મળતું હોય છે. ક્લિયર? આ બધા એના ગુણધર્મો કહેવાય કે પાણીમાં શું છે? અલ્પ દ્રાવ્ય છે. હવે એના ઉપયોગ જોઈએ તો જ્યારે સિમેન્ટનું બાંધકામ કરવામાં આવે તો એમાં પહેલા
મોટારની બનાવટમાં કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડ વપરાતું હોય છે. જૂના જમાનામાં દિવાલો દોડવા માટે શું વપરાતું હતું? કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડ વપરાતું હતું. જંતુનાશક તરીકે એનો ઉપયોગ કરતા હતા. એના પછી કાગળ ઉદ્યોગમાં, ચર્મ ઉદ્યોગમાં પણ કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડ છે એ ઉપયોગી છે. ક્લિયર? કે કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડ બનાવવાનું કેવી રીતે? તો કેલ્શિયમ ઓક્સાઇડની H2O સાથે પ્રક્રિયા કરીએ છીએ અને આપણે કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડ તરીકે ઓળખીએ છીએ. એને મિલ્ક ઓફ લાઇમ પણ કહેવાય. એને સ્લેકેડ લાઇમ તરીકે પણ ઓળખવામાં આવે છે. કે અહીંયા ચૂનાનું નીકળ્યું જે દ્રાવણ મળે છે એને આપણે શું કહીએ છીએ? મિલ્ક ઓફ લાઇમ તરીકે ઓળખીએ છીએ. ક્લિયર? મળેલો જે કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડ છે એની કાર્બન ડાયોક્સાઇડ વાયુ સાથે પ્રક્રિયા કરીએ છીએ તો આપણને કેલ્શિયમ કાર્બોનેટ મળે છે. એમાં જો વધારે પ્રમાણમાં કાર્બન ડાયોક્સાઇડ વાયુ પસાર કરવામાં આવે તો કેલ્શિયમ હાઇડ્રોજન કાર્બોનેટ મળે છે, એટલે કે કેલ્શિયમ બાયકાર્બોનેટ પણ મળતો હોય છે. એના ઉપયોગો જોઈએ તો બાંધકામમાં પહેલા મોટાર બનાવવામાં આવે તો એ મોટારની બનાવટમાં જૂના જમાનામાં જ્યારે ઓઇલ પ્રિન્ટ કલર નહોતો ત્યારે દિવાલો દોડવા માટે એનો ઉપયોગ કરવામાં આવતો હતો. ઘણા બધા ઉદ્યોગોમાં પણ એનો ઉપયોગ થતો હોય છે. નેક્સ્ટ ટાઈમ આપણે પ્લાસ્ટર ઓફ પેરિસ અને સિમેન્ટની બનાવટની ચર્ચા કરીશું. ઓકે.